તુલસીની મંજરી. તુલસીની મંજરી જેને માંજર પણ કહેવાય છે. શાસ્ત્ર પ્રમાણે તુલસીની મંજરીને બધા જ પ્રકારના ફૂલોથી પણ વિશેષ માનવામાં આવે છે. જ્યારે પણ તુલસીમાંથી મંજરીને તોડો તે સમયે એમાં તુલસીના અમુક પાન હોય એ રીતે એને તોડવી જોઈએ. તુલસી પત્ર કે મંજરીને જ્યારે પણ તુલસીમાંથી તોડીએ ત્યારે તુલસીના છોડને હલાવ્યા વગર પૂજ્ય ભાવથી તુલસીના આગળના ભાગેથી તુલસી પત્ર કે મંજરીને તોડવી જોઈએ. આમ કરવાથી પૂજાનું લાખ ગણું વધારે ફળ મળે છે. તુલસીની મંજરી ભગવાનને ખૂબ જ પ્રિય છે. તુલસીની મંજરી જ્યારે સુકાવા લાગે ત્યારે તે મંજરીને તુલસીની પૂજા કરીને પછી તોડવી જોઈએ. સૂકી મંજરી તોડવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. જય માતાજી.